નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. આજે લેવાયેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરના પેપર સોલ્યુશનની ચર્ચા કરીશું. વિડીયોને લાઇક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો. સંપૂર્ણ પેપર સોલ્યુશન અંત સુધી જોજો અને તમારે કેવું પેપર રહ્યું અને કમેન્ટ અચૂક કરશો છે. માનવ શરીરમાં રક્તદાબની કેટલી મુખ્ય મર્યાદાઓ છે? તો એ 2 મર્યાદાઓ છે. અંકુશ કૃમિનું શાસ્ત્રીય નામ શું છે? તો એ ડી જવાબ સાચો છે. ફેફસામાંથી શુદ્ધ થયેલ લોહી હૃદયના ડાબા આર્લિકમાં કોણ લાવે છે? તો ફુફુફસીય શીરા, સી જવાબ સાચો. કેલ્શિયમનું પ્રમાણ આપણા શરીરના વજનના કેટલા ટકા હોય? તો 2% હોય છે. આમ તો 1.5 થી 2% હોય છે, પણ અહીંયા મેક્સિમમ તમને 2% આપ્યું છે, એટલે સી રાઇટ આન્સર છે. 5મો પ્રશ્ન, એવા કેટલા મૂળાક્ષર છે કે જે શબ્દને મૂળાક્ષર મુજબ ગોઠવવામાં આવે તો પોતાનું સ્થાન યથાવત છે? તો અહીંયા એક પણ નહીં. લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં છે? તો એ વડોદરા જિલ્લામાં છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવર્તા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિને અનુલક્ષીને જોડકા જોડવાના હતા. 7મો પ્રશ્ન, આમાં એ જવાબ સાચો છે. રૂમેટિક હાર્ટ ડિસીઝ કયા જીવાણુ દ્વારા? તો એ જવાબ સાચો છે. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ, એમાં ઇઝીટ આવશે. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે? તો એલ્યુમિનિયમ. સ્પોર્સ પેદા કરતા બેક્ટેરિયા કયા છે? તો ક્લોસ્ટ્રીડિયમ. સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે? તો પારો. લોહી જામવામાં કયા વિટામિન મદદ કરે? તો વિટામિન કે મદદ કરશે. BCGની રસી બાળકના શરીરના કયા ભાગમાં આપવામાં આવે? તો ડાબા હાથના ઉપરના ભાગમાં, ત્વચાની અંદર, એટલે એ જવાબ સાચો. શૂર પાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે? તો નર્મદા નદીના કિનારે. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ, તો એમાં આવશે સી, ડોન્ટ ધાય. સુક્તાન અને પુખ્તોની અંદર ઓસ્ટ્રોમલેશિયા રોકવા માટે વિટામિન ડીનો ઉપયોગ થાય. 25મા પ્રશ્નમાં વેરધાય આવશે, એવરી સ્ટુડ અપ વેરધાય. 26મા પ્રશ્નમાં સી રાઇટ આન્સર છે. જન્મ સમયે બાળકને કઈ 3 રસી આપવામાં આવે છે? 27મા પ્રશ્નમાં સી જવાબ છે, BCG, OPV, હિપેટાઇટિસ B1. 28મો પ્રશ્ન, એલિસાનું પૂરું નામ આપો જેને એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ આશા કહેવાય. ડી જવાબ સાચો છે. ગવર્મેન્ટ બેઝ ઓન રિલિજન 29મો પ્રશ્ન, જેમાં બી રાઇટ આન્સર છે. 30મો પ્રશ્ન, તળપદા શબ્દનું જોડકું, તો છાક એટલે નસો, પોર એટલે પ્રહર અને તને, એટલે આપેલ ત્રણેય સાચા થશે. માનવ હૃદયચક્રનો સરેરાશ સમય 0.8 સેકન્ડ. વધુ સાપેક્ષ આર્દ્રતાથી કઈ બીમારીઓ વધે? તો શ્વાસ લેવામાં તકલીફ પડે. કૃષ્ણ ભગવાનને માથે નાગ છાયા કરી એનું કર્મણી વાક્ય થશે એ, કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાય. ગ્રામ નેગેટિવ કોષીય કૃતિ બેક્ટેરિયા કયા છે? તો એમાં એ રાઇટ આન્સર છે. ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક 2025નો સાચા વિકલ્પ 35મા પ્રશ્નમાં બંને સાચા છે, 1 અને 2 બંને. 36મો પ્રશ્ન, પ્રકાશ વર્ષ સાનો એકમ છે? તો અંતરમાં આપવાનો છે. 18 વર્ષે કુંભ મેળો ભરાય તો એ ભાડભૂત ખાતે ભરાય. 1992ને સમાન કેલેન્ડર વર્ષ 1988નું હતું. 38મો પ્રશ્ન. 39મો પ્રશ્ન, ડાયાલિસિસ કેટલા પ્રકારના હોય? તો કે 2, હેમોડાયાલિસિસ અને પેરિયોનેટલ ડાયાલિસિસ. પોરિન્સ શું છે? 40મો પ્રશ્ન, તો સી જવાબ છે, કોષભીતના લિપિડ સ્તરમાં આવેલા પ્રોટીન ચેલેન્જ જે નાના અણુને પસાર થવા દે છે. 41મો પ્રશ્ન, સલ્ફેટ શબ્દનું શિષ્ટરૂપ કરેક્ટલી થશે. ઓક્સિજન સાથે મળે એને ઓક્સિડેશન કહેવાય. સીપ એટલે ઘેટા થશે, એનું બહુવચન ઓલરેડી ઘેટા જ થાય, એટલે એ જવાબ સાચો છે 43 પ્રશ્નમાં. 44 પ્રશ્ન, ગુજરાત અને હાલના કેન્દ્ર શાસિત માટે પોર્ટુગીઝો. સી જવાબ સાચો છે, એનું મથક બનાવ્યું હતું માંડવી. પગાર પંચ માટે 45મા પ્રશ્નમાં 4 સાચા છે, 1, 2, 3 અને 4. 46મા પ્રશ્ન, PQRS 4 મહિના છે, એસ 29 દિવસનો મહિનો છે, પી કયો મહિનો હશે? તો એમાં આવશે નવેમ્બર. પ્લેગની મહામારી 1896માં ફેલાણી હતી, એટલે બી. સિફિલસ રોગ છે એ ટ્રિપેનોમાં પેલિડિયમ બેક્ટેરિયા પેદા કરે છે, એટલે સી. દૂધની શુદ્ધતા ચકાસવા માટે વિશિષ્ટ ઘનતા આવશે, બી જવાબ સાચો છે, લેક્ટોમીટર માટે. 50મા પ્રશ્નમાં, અ પર્સન હુ લુક એટ ધ ડાર્ક સાઇડ ઓફ થિંગ્સ, એમાં સી જવાબ. હૃદયના ભાગ તમને પૂછેલા હતા 51મા પ્રશ્નમાં, તો 4. સમુદ્ર ભણી ઉપડ્યો કમરને કસી રંગથી, છંદ એમાં મંદાક્રાંતા. ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો
જે સાચવવામાં આવે છે 53મા પ્રશ્નમાં, એમાં એને સાચવવા માટેનું સ્થળ છે, જગ્યા છે, એને અભિલેખાગાર કહેવાય. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, આનો છંદ છે હરિણી. AFBનું પૂરું નામ આપો તો એને એસિડ ફાસ્ટ બેસિલસ બી કહેવાય. શીતળાની રસી શોધનાર હતા એડવર્ડ જેનર. 57મા પ્રશ્નમાં સિનોનિયમ હતું, જેમાં સી જવાબ છે. એક્ઝોટોક્સિક ઉત્પન્ન કરતા બેક્ટેરિયા માટે ડી જવાબ આવશે, ટીટેની અને ડિપ્થેરિયા. શ્વાસ લેવામાં તકલીફ, હૃદય બંધ થઈ જાય, છાતીનો દુખાવો હોય તો એને લાલ રંગમાં મૂકવામાં આવે. છંદ અને તેના બંધારણમાં તો એ સામે 1, બી સામે 2, સી સામે 3 અને ડી સામે 4, એટલે એ જવાબ જ સાચો છે. એસિડ અને બેઝ બંને ભેગા થાય તો એ તટસ્થ દ્રાવણ બને. 62મા પ્રશ્નમાં પણ એ જવાબ સાચો છે. 1 સામે ડી, 2 સામે એ, 3 સામે બી અને 4 સામે સી. બેક્ટેરિયા દ્વારા પેદા થતા વિષ કેટલા પ્રકારના હોય? 63મો પ્રશ્ન 2 પ્રકારના હોય. રંડાપો એટલે વિધવાપણું થશે, એ જવાબ છે. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં તો 65મો પ્રશ્ન, એમાં 1 યથાવત રહેશે. પર પ્રત્યય લગાવવાનો હતો, એમાં નિર્દોષ આવશે. 66મો પ્રશ્ન. 67મા પ્રશ્નમાં હેલીનો ધૂમકેતુ છેલ્લે દેખાણો તો 1986માં. હાઇડ્રોફોબિયા એટલે રેબીઝ, જેને આપણે હડકવા કહીએ છીએ. 68મા પ્રશ્નમાં સી રેબીઝ. રક્ષાના જન્મદિવસવાળો પ્રશ્ન હતો, એમાં બી સોમવાર. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીનું નામ તો પ્રતાપભાઈ ઢેબર. કયું વિધાન ખોટું છે? 71મા પ્રશ્નમાં તો અક્ષરમેળ છંદોમાં લઘુગુરુનું સ્થાન નિશ્ચિત હોય છે, એ ખોટું છે, નિશ્ચિત નથી હોતું. હિન્દી અને અંગ્રેજી વિષય માટે 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, એમાં 60 જવાબ છાતો છે. બંને વિષયમાં પાસ થનાર 60ની સંખ્યા હશે. ફેફસામાં દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ હવે જથ્થો અવશેષ અને અવશેષ વાયુ કહેવાય. જૈવિક રોગકારક તો એમાં બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ. પહેલી ગુજરાતની અંદર કાપડ મિલ એમાં 1854માં શરૂ થયેલી. ટૂંકા ગાળાનો રોગ હોય 76મો પ્રશ્ન તો એને અલ્પકાલીન કહેવાય, એક્યુટ ડિસીઝ કહેવાય. કોલેસ્ટ્રોલની અંદર શેનું પ્રમાણ વધુ હોય તો પ્રોટીન અને એન્ટીબોડીઝનું પ્રમાણ વધારે હોય. અંકુશ કૃમિના ઈંડાની લંબાઈ અને પહોળાઈ તમને પૂછી હતી તો 20 થી 30 અને 10 થી 15 આવશે, એ જવાબ. એનોફિલિસના લાર્વાનો નાશ શેના દ્વારા તો કેરોસીન દ્વારા. માણસ પોતાનું માથું આમ તેમ ફેરવે એને પીવટ સાંધો કહેવાય, એ. ફાઇલેરિયા રોગ એના માટે એનોફિલિસ માછા મચ્છર, બી. જુનોસિસ બીમારીઓ કઈ પ્રકારની તો કે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાતી બીમારી એટલે જુનોસિસ. 82 પ્રશ્નમાં બી. રક્તમાં તલલ જે પ્રવાહી છે એને કહેવાય પ્લાઝમા, સી. સૂર્યના કિરણોને પૃથ્વી ઉપર પહોંચતા 8 મિનિટ અને 20 સેકન્ડનો સમયગાળો લાગે એટલે સી. 26 જાન્યુઆરી 2017 ગુરુવાર છે તો 21 એપ્રિલ 2019ને કયો વાર હશે તો કે એમાં બી જવાબ, સોમવાર. સિફિલિસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે તો કે VDRL ટેસ્ટ, સી. મોનેટ્રીયલ પ્રોટોકોલ ઓઝોન સ્તર માટે કરવામાં આવી હતી એટલે સી. કોલેરા રોગના રોગકારક વિબ્રિયો કોલેરી છે, ડી જવાબ. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ એવરીવન ઇઝ એક્સાઇટેડ અબાઉટ ધ ઇવેન્ટ, એમાં ઇઝ હી આવશે. સચિનને 26 તારીખથી 30 તારીખ અને ધોનીને 22 તારીખથી 28 તારીખ માટે જે મેચ લાગે છે એમાં 27 જવાબ સાચો છે. રક્તકેશિકા જેને RBC કહીએ છીએ એનું આયુષ્ય તમને પૂછ્યું